હેલો સ્ટુડન્ટ્સ, ગઈકાલે આપણે પ્રકાશ અવધિ એટલે કે પ્રકાશ સામયિકતા વિશે વાત કરતા હતા. તો પ્રકાશ અવધિમાં આપણે 3 પ્રકાર જોયા હતા. એસડીપી, એના મેઇન 3 છે એલડીપી, એસડીપી અને ન્યુટ્રલ, જે ડે ન્યુટ્રલ આપણે કહીએ છીએ, ડીએનપી. મેન આ 3 પ્રકારો છે. આના સિવાય આપણી બુકમાં એક ચોથો પ્રકાર આપ્યો છે, ઇનડિટરમિનેટ વનસ્પતિઓ. તો આપણે ગઈકાલે એલડીપી અને એસડીપી વિશે વાત કરી ચૂક્યા. શોર્ટમાં એટલું યાદ રાખવાનું, એલડીપી લોંગ ડે પ્લાન્ટ્સ, એના માટે પ્રકાશ સમય વધારે, દિવસ વધારે હોય તો એલડીપી, અને એસડીપી એટલે ઓછો પ્રકાશ સમય, દિવસ કેવો હશે એના માટે ઓછો જરૂરી હોય તો એસડીપી કહેવામાં આવે છે. આજે આપણે ડે ન્યુટ્રલ પ્લાન્ટની વાત કરીશું. તો ડીએનપી, જેને ડે ન્યુટ્રલ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને ગુજરાતીમાં તેને તટસ્થ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો તટસ્થ દિવસીય વનસ્પતિ કોને કહેવાય? તો કેટલીક વનસ્પતિને પ્રકાશ અવધિની અસર જ ના થાય, એટલે એના ઉપર પ્રકાશ વધારે પડે કે ઓછો પડે કે એવી વનસ્પતિઓ અમુક એવી હોય કે વધારે પ્રકાશ પડે કે ઓછો પ્રકાશ પડે તો એને કંઈ અસર જ ના થાય, તો એને શું કહેવામાં આવશે? તટસ્થ દિવસીય વનસ્પતિ. તેની વ્યાખ્યા થશે કે આ પ્રકારની વનસ્પતિઓમાં દીર્ઘ અને લઘુ એમ બંને પ્રકાશ સમયમાં ઘણી સહેલાઈથી વૃદ્ધિ પામી શકે, તેને પુષ્પધારણ કરી શકે. વધારે પડે તો બી પુષ્પધારણ થશે, ઓછો પ્રકાશ પડે તો પણ પુષ્પધારણ કરશે, તો તેને શું કહેવામાં આવે? તટસ્થ દિવસીય વનસ્પતિ. એના ઉદાહરણ છે ટામેટા, કાકડી, મકાઈ, ગુલબાસ વગેરે. આ બધી વનસ્પતિઓ શેમાં આવશે? તટસ્થ દિવસીય વનસ્પતિમાં. હવે આપણે જોઈએ ઇનડિટરમિનેટ વનસ્પતિ. મેન પ્રકાશ અવધિના 3 પ્રકાર છે, યાદ રાખજો: દીર્ઘ દિવસીય, લઘુ દિવસીય વનસ્પતિ અને તટસ્થ દિવસીય વનસ્પતિ. તટસ્થ દિવસીય વનસ્પતિને ઇન્ટરમીડિયેટ વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ચોથો પ્રકાર હવે જોઈએ, ઇનડિટરમિનેટ વનસ્પતિઓ. તો એના અંદર 2 પ્રકાર છે, લોંગ ડે શોર્ટ ડે વનસ્પતિ, લોંગ ડે શોર્ટ ડે પ્લાન્ટ્સ અને શોર્ટ ડે લોંગ ડે પ્લાન્ટ્સ. તો લોંગ ડે શોર્ટ ડે પ્લાન્ટ્સ કોને કહેવાય? તો એ વનસ્પતિમાં આ જે વનસ્પતિ હશે ટૂંકા દિવસની હશે. લોંગ ડે શોર્ટ ડે જે વનસ્પતિ હશે કેવી હશે? ટૂંકા દિવસની, શોર્ટ ડે પ્રકારની વનસ્પતિ, પરંતુ વૃદ્ધિના શરૂઆતના સમયમાં લાંબા સમયનો પ્રકાશ મળે. જ્યારે એની કોઈ એવી વનસ્પતિ હોય એ શોર્ટ ડે પ્રકારની વનસ્પતિ, પણ જ્યારે એની વૃદ્ધિની શરૂઆત થાય ત્યારે લાંબા સમયનો પ્રકાશ મેળવે, ત્યારબાદ ટૂંકા દિવસો દરમિયાન એઓમાં પુષ્પોદ્ભવ થાય. પહેલાં તો એ લોંગ ડે કેમ કીધું આગળ? તો પહેલાં એ શરૂઆતમાં લાંબા દિવસનો પ્રકાશ મેળવશે અને ત્યાર પછી ટૂંકા દિવસો દરમિયાન પુષ્પનો ઉદ્ભવ થશે. જ્યારે શોર્ટ ડે લોંગ ડે પ્લાન્ટમાં શું થશે? એનાથી ઊંધું. આ જે વનસ્પતિઓ હશે એ લાંબા દિવસની હશે, પણ વૃદ્ધિના શરૂઆતના સમયમાં ટૂંકા સમયનો પ્રકાશ મેળવશે. જ્યારે લોંગ ડે શોર્ટ ડે પ્લાન્ટમાં શું હશે? લાંબા સમયનો પ્રકાશ મેળવશે. જ્યારે શોર્ટ ડે લોંગ ડે પ્લાન્ટમાં ટૂંકા દિવસનો પ્રકાશ મેળવશે. ત્યારબાદ તે લાંબા દિવસો દરમિયાન જ્યારે લાંબુ દિવસ પ્રકાશ સમય મેળવશે ત્યારે એનો પુષ્પનો ઉદ્ભવ થશે, એટલે એને શોર્ટ ડે લોંગ ડે પ્લાન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. લોંગ ડે શોર્ટ ડે પ્લાન્ટ્સમાં ઉદાહરણ આવશે બાયોફાઇલમ,
અને ઝીનિયા. આ બંને પ્રકારની જે વનસ્પતિઓ છે એ શું કરશે? ટૂંકા દિવસની વનસ્પતિઓ છે, પણ વૃદ્ધિના શરૂઆતના સમયમાં લાંબા સમયનો પ્રકાશ મેળવશે ત્યારે એનો પુષ્પનો ઉદ્ભવ નહીં થાય. કેમ નહીં થાય? તો કારણ કે એ ટૂંકા દિવસની વનસ્પતિ છે. તો શરૂઆતમાં લાંબા સમયનો પ્રકાશ મેળવશે, પછી એ શરૂઆતનો તબક્કો પૂરો થશે ત્યારે ટૂંકા દિવસના પ્રકાશ મેળવશે, ટૂંકા સમયગાળામાં પ્રકાશ મેળવશે ત્યારે પુષ્પનું સર્જન થશે. શોર્ટ ડે લોંગ ડે પ્લાન્ટ્સમાં ઉદાહરણ જોઈએ તો ઘઉં અને સિકલ. બરાબર. તો આપણે પ્રકાશ અવધિમાં મેઇન 3 પ્રકારો જોયા: DNP, SDP અને ડે ન્યુટ્રલ પ્લાન્ટ્સ. અને એના સિવાય ચોથો પ્રકાર છે આપણી બુકમાં છે ઇનડિટરમિનેટ વનસ્પતિઓ. એમાં 2 પ્રકાર જોયા: લોંગ ડે શોર્ટ ડે પ્લાન્ટ્સ અને શોર્ટ ડે લોંગ ડે પ્લાન્ટ્સ. હવે આ પ્રકાશ સામયિકતા એટલે કે પ્રકાશ અવધિનો ફાળો એગ્રીકલ્ચરમાં, ખેતીવાડીમાં પ્રકાશ સામયિકતાનો ફાળો શું છે એ આપણે જોઈએ. તો સંકરણના પ્રયોગોમાં પ્રકાશ સામયિકતાનો એટલે કે પ્રકાશ અવધિનો મોટા પાયા પર ઉપયોગ કરી શકાય છે. સંકરણ કરાવીએ આપણે, કોઈ પણ 2 વનસ્પતિઓ લઈએ, કોઈ એક વનસ્પતિ લઈએ ધારો કે, અને એની 2 અલગ અલગ જાતિઓ લઈએ, તો સંકરણ કરાવીએ તો જે પેદા થાય ત્રીજું નવી સંકર જાતિ એ કેવી હશે? પુષ્પવાળી, પુષ્પ ઉત્પન્ન કરતી હશે. એટલે એને શું કહેવાય? એનો ફાળો ખેતીવાડીમાં પણ અનિવાર્ય હોય છે. તો સંકરણના પ્રયોગોમાં પ્રકાશ સામયિકતાનો મોટા પાયા પર ઉપયોગ કરી શકાય. કઈ રીતે? તો કેટલીક વાર કોઈ એક વનસ્પતિની 2 જાતિઓ વચ્ચે સંકરણ કરીને નવી સંકર જાતિ પેદા કરવાની હોય ત્યારે એવું બને કે બંને જાતિઓ જુદા જુદા સમયે પુષ્પો ઉત્પન્ન કરતી હોય. આપણે એક વનસ્પતિ લીધી, પણ એક વનસ્પતિમાં 2 જાતિઓ અલગ અલગ છે, તો એ બંને જાતિઓ કેવી હોઈ શકે? પુષ્પો ઉત્પન્ન કરતી. તો બંને જાતિઓ અલગ અલગ સમયે પુષ્પો ઉત્પન્ન કરતી હોય અને તેથી સંકરણ કરવું અશક્ય લાગે ત્યારે પ્રકાશ સામયિકતાની મદદથી બંને જાતિઓમાં એક જ સમયે પુષ્પ ઉત્પન્ન કરી તેમની વચ્ચે સંકરણ કરાવી શકાય. એક એ મુદ્દો. બીજું શું હશે? તો સંશોધનકારો કે વપરાશકર્તાઓને અનુકૂળ ઋતુમાં પુષ્પો પેદા ન કરતી હોય તેવી વનસ્પતિઓમાં પ્રકાશ સામયિકતા વડે પુષ્પો ઉત્પન્ન કરાવી શકાય. એટલે શિયાળામાં જે અમુક વનસ્પતિઓ થતી હોય તેમાં પુષ્પો ઉત્પન્ન ન થાય ઉનાળાની સિઝનમાં, તો પ્રકાશ અવધિના કારણે ઉનાળામાં પણ પુષ્પો ઉત્પન્ન કરી શકાય. કેટલીક આર્થિક અગત્યની વનસ્પતિઓમાં, દાખલા તરીકે તમાકુમાં વધુ સંખ્યામાં મોટા કદના પર્ણો મેળવવા, સતત વાનસ્પતિક વૃદ્ધિ થવા દેવી જરૂરી હોય ત્યારે તેમાં પ્રકાશ સામયિકતા વડે પુષ્પોની ઉત્પત્તિ અટકાવી પણ શકાય. પુષ્પનું સર્જન પણ કરી શકાય અને પુષ્પનો અટકાવ પણ કરી શકાય. શેના કારણે? તો પ્રકાશ અવધિ, જેને બીજા શબ્દમાં પ્રકાશ સામયિકતા, ફોટો પિરિયડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ફોટો પિરિયડિઝમમાં ફોટો એટલે પ્રકાશ અને પિરિયડિઝમ એટલે કે એમાં પિરિયડિઝમ એટલે પ્રકાશ, પીરિયડ એટલે અવધિ, પિરિયડિઝમ એટલે અવધિની ક્ષમતા, એટલે એને પ્રકાશ અવધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ફ્લોરિજન સિદ્ધાંત એટલે કે પુષ્પોદ્ભવની ક્રિયામાં અંતઃસ્ત્રાવનો ફાળો, ફ્લોરિજન સિદ્ધાંત. આમાં ફ્લોરિજન નામનો અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે. તો હું પહેલાં શોર્ટમાં કહી દઉં કે ફ્લોરિજન અંતઃસ્ત્રાવ જે હોય એ આ રીતે પ્રકાંડમાં પર્ણમાં રહેલો હોય. ફ્લોરિજન નામનો જે અંતઃસ્ત્રાવ હોય એ પર્ણમાં રહેલો હોય. એ ફ્લોરિજન અંતઃસ્ત્રાવ આ પ્રકાંડની અગ્રકલિકા જે હોય, અગ્રકલિકા પર શું આવેલું હોય? પુષ્પની નાની નાની કલિકા આવેલી હોય. તો એ અહીંયાથી પછી પુષ્પ ઉદ્ભવે. તો પર્ણમાંથી ફ્લોરિજન અંતઃસ્ત્રાવ પ્રકાંડ અગ્ર તરફ જઈને પુષ્પોત્સર્જનની ક્રિયા કરતું હશે. એટલે એને શું કહેવામાં આવે છે? પુષ્પનું સર્જન થયું એટલે પુષ્પોદ્ભવની ક્રિયામાં અંતઃસ્ત્રાવનો ફાળો. તો કયા અંતઃસ્ત્રાવનો આવશે? ફ્લોરિજન અંતઃસ્ત્રાવ, જેને ફ્લોરિજન સંકલ્પના તરીકે પણ ઓળખવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સામયિકતા એટલે કે પ્રકાશ અવધિનો આપણે ખ્યાલ મેળવી લીધો. હવે કેટલાક વૈજ્ઞાનિકો વિચારવા લાગ્યા કે વનસ્પતિનો એવો તો કયો ભાગ દિવસના સમયગાળાને પારખે છે, એટલે એવો કયો ભાગ છે કે પર્ણો છે કે પ્રકાંડનો અગ્રભાગ છે કે મૂળ છે, એવો તો કયો ભાગ છે કે દિવસનો સમયગાળાને પારખે છે, એટલે કે એને પ્રકાશ મળે તો પુષ્પનું સર્જન થાય છે, એવું કેટલાક વૈજ્ઞાનિકોએ વિચાર્યું. તો એનું નિરાકરણ લાવવા માટે 1936માં વનસ્પતિ દેહધર્મ વિદ્યાના રશિયન વૈજ્ઞાનિક ચૈલાખ્યાને પ્રકાંડ અગ્ર તરફ નજીક ઘણા પર્ણોવાળા જે હોય છોડો એ લીધા. કયા લીધા? ક્રિસેન્થમમના છોડ પસંદ કરી 4 જૂથમાં વહેંચ્યા. આ રીતે પ્રકાંડ અગ્ર તરફ પર્ણો આ રીતે સમાન રીતે વહેંચાયેલા હોય એ રીતે એમને પસંદ કર્યા. તો ક્રિસેન્થમમાં છોડ પસંદ કરી એને 4 જૂથમાં વહેંચ્યા. કેટલા જૂથમાં વહેંચ્યા? 4 જૂથમાં વહેંચ્યા. તો પ્રકાંડ અગ્ર તરફના ભાગમાંથી બધા જ પર્ણો દૂર કર્યા. પ્રકાંડના અગ્ર તરફથી બધા ભાગો પહેલાં તો એમણે શું કર્યું? 4 જૂથમાં આ રીતે વહેંચી દીધા અને પ્રકાંડની અગ્ર તરફના બધા પર્ણોને દૂર કરી દીધા. આ રીતે નીચે પર્ણો હશે અને ઉપરના તરફના જે પર્ણો હતા બધા અગ્ર તરફના એ બધા દૂર કરી દીધા. દૂર કર્યા બાદ એમને શું કર્યું? તો જુદા જુદા પ્રકાશની જુદી જુદી ટ્રીટમેન્ટ આપી કે આ પહેલો જે જૂથ એ છે, 4 જૂથ આ રીતે પાડ્યા ABCD. તો એમાં આ છોડને આખા છોડને એમને શું કર્યું? દીર્ઘ દિવસીય ટ્રીટમેન્ટ આપી. આમાં આખા છોડને દીર્ઘ દિવસીય ટ્રીટમેન્ટ આપી. પછી આમાં ઉપરની બાજુએ એટલે પર્ણ વગરનો જે ભાગ છે ત્યાં એટલે કે છોડના ઉપરના ભાગને દીર્ઘ દિવસીય ટ્રીટમેન્ટ આપી અને નીચેના પર્ણવાળા ભાગને એમને લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપી. કઈ ટ્રીટમેન્ટ? લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપી. ત્યારબાદ ત્રીજા જૂથમાં એમને છોડના ઉપરના ભાગને એટલે કે પર્ણહીન ભાગને, પર્ણ નથી તેવા ભાગોમાં એમને કઈ ટ્રીટમેન્ટ આપી? લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપી અને પર્ણવાળા ભાગમાં તેમને દીર્ઘ દિવસીય ટ્રીટમેન્ટ આપી. ચોથા છોડને એમને આખા છોડને લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપી. ફરીથી જોઈ લઈએ તો 4 જૂથ લીધા. એમને કયો છોડ લીધો તો? ક્રિસેન્થમમનો છોડ પસંદ કર્યો. પછી એમને આ રીતે 4 ભાગમાં વહેંચ્યા. એ ચારેય છોડને એને પ્રકાંડ અગ્ર તરફના જે પર્ણો હતા એ પર્ણો દૂર કરી દીધા બધા. પછી શું કર્યું? તો એમને 4 જૂથ વહેંચ્યા. એમાં પહેલા છોડને દીર્ઘ દિવસીય, આખા છોડને દીર્ઘ દિવસીય પ્રકાશ આપ્યો. બીજા છોડમાં એમને પર્ણ વગરના ભાગને દીર્ઘ દિવસીય પ્રકાશ આપ્યો અને પર્ણવાળા ભાગને લઘુ દિવસીય પ્રકાશ આપ્યો. ત્રીજા C નંબરના જે હતો છોડ એમને લઘુ દિવસીય પ્રકાશ આપ્યો. કયા ભાગને? તો પર્ણ વગરના ભાગને અને પર્ણવાળા ભાગને દીર્ઘ દિવસીય પ્રકાશ આપ્યો. અને ચોથા નંબરના છોડને આખા છોડને લઘુ દિવસીય પ્રકાશ આપ્યો. તો હવે શું થશે? આ દીર્ઘ દિવસીય પ્રકાશ આપ્યો એમાં પુષ્પનું સર્જન થશે નહીં. દીર્ઘ દિવસીય અને લઘુ દિવસીય એટલે કે લઘુ દિવસીય પર્ણોમાં આપ્યો તો એમાં પુષ્પનું સર્જન થયું. ત્રીજા નંબરમાં લઘુ દિવસીય અને દીર્ઘ દિવસીય ટ્રીટમેન્ટ આપી તો પુષ્પનું સર્જન ન થયું. અને આખા છોડને લઘુ દિવસીય પ્રકાશ આપ્યો, ટ્રીટમેન્ટ આપી તો પુષ્પનું સર્જન થયું. હવે તમે કહેશો કે આવું કઈ રીતે શક્ય બને? તો આમાં એવું હોય કે પર્ણોમાં કયો હશે? ફ્લોરિજન નામનો અંતઃસ્ત્રાવ. પણ એ લઘુ દિવસીય વનસ્પતિઓ એટલે કે SDP, જ્યાં તમે જોશો લઘુ દિવસીય વનસ્પતિઓ એટલે કે પર્ણવાળા ભાગને લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપી હશે
ત્યાં જ પુષ્પનું સર્જન થયું હશે. જોઈ લો તમે. જો અહીંયા આપણે જોઈએ આખા છોડને દીર્ઘ દિવસીય વનસ્પતિ ટ્રીટમેન્ટ આપી, તો અહીંયા પર્ણોમાં પણ દીર્ઘ દિવસીય ટ્રીટમેન્ટ આવશે, તો પુષ્પનું સર્જન ન થયું. બીજામાં પર્ણોને લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપી તો પુષ્પનું સર્જન થયું. ત્રીજામાં પર્ણોને દીર્ઘ દિવસીય ટ્રીટમેન્ટ આપી તો પુષ્પનું સર્જન ન થયું. જો પર્ણોને લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપી હોત તો પુષ્પનું સર્જન થઈ જાત, પણ પર્ણોને દીર્ઘ દિવસીય ટ્રીટમેન્ટ આપી હોવાથી એમાં પર્ણનું સર્જન ન થયું. પછી ચોથામાં જુઓ, જો આખા છોડને લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપી તો પર્ણોમાં પણ લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપી કહેવાય, કેમ કે આખા છોડને આપી હોવાથી, તો ત્યાં શું કહેવાય, પુષ્પ સર્જન થયું. એ રીતે આપણે કહી શકીએ. તો આમાં રાસાયણિક પદાર્થ એક છે ફ્લોરિજન નામનો જે પદાર્થ, એ ક્યાં ઉદ્ભવશે? પર્ણોમાં. તો આપણે જે પ્રયોગ કર્યો 4 છોડવાળો, તો આ પ્રયોગો સ્પષ્ટ સૂચવે છે કે લઘુ પ્રકાશ એટલે કે ઓછો પ્રકાશ છોડના નીચેના પર્ણવાળા ભાગમાં જ ગ્રહણ કરાયો હતો. આ દેખી જ શકો છો તમે, ખાલી આ ભાગમાં જ ગ્રહણ કરાયો હતો. કેવો? ઓછો પ્રકાશ. અને તેથી ઉત્પન્ન થયેલા રાસાયણિક પદાર્થનું એટલે કે અંતઃસ્ત્રાવ, રાસાયણિક અંતઃસ્ત્રાવ અગ્રભાગ તરફ વહન થયું હશે. એટલે આ રીતે પર્ણમાં ફ્લોરિજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, એ પર્ણ પ્રકારની અગ્ર તરફ જાય અને પુષ્પ ઉદ્ભવ થાય. એ જ રીતે આમાં પર્ણમાં ફ્લોરિજન નામનો અંતઃસ્ત્રાવ ઉદ્ભવ થાય અને પ્રકારના અગ્ર તરફ જાય અને પુષ્પ ઉદ્ભવ થાય. તો કોઈ કે કેમ આમાં ફ્લોરિજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ના થયો? તો આમાં દીર્ઘ દિવસીય એટલે આમાં પ્રકાશ કેવો વધારે પડતો મળે છે, પર્ણોને પ્રકાશ વધારે મળે છે. ઓછો પ્રકાશ મળે તો જ એમાં ફ્લોરિજન નામનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ પ્રયોગ દ્વારા આપણે એવું કહી શકીએ. તો ચૈલાખ્યાને તે રાસાયણિક પદાર્થને ફ્લોરિજન નામ આપ્યું. જે રાસાયણિક પદાર્થ અહીંયા ઉદ્ભવ્યો, પહેલાં તો કોઈને ખબર નહોતું કે આ રાસાયણિક પદાર્થ ઉદ્ભવ્યો ને આ રીતે પ્રકાંડમાંથી અગ્ર તરફ ગયો અને પુષ્પનું સર્જન થયું, પણ એને શું કહેવાય, રાસાયણિક પદાર્થનું નામ શું? તો એ ચૈલાખ્યાને એનું નામ આપ્યું ફ્લોરિજન. જો લઘુ દિવસીય અને દીર્ઘ દિવસીય છોડના પર્ણોને તેમની જરૂરિયાત મુજબનો પ્રકાશ સમય આપ્યા બાદ તેમના તમામ પર્ણો દૂર કરવામાં આવે તો પુષ્પો ઉદ્ભવતા નથી. કેમ પુષ્પો ના ઉદ્ભવે? તો કારણ કે પર્ણોને પ્રકાશ સમયની પ્રેરણા મળ્યા પછી ઉત્પન્ન થયેલા અંતઃસ્ત્રાવોને પર્ણોમાંથી કલિકાઓમાં પહોંચતા થોડોક સમય લાગે, કલાકોનો સમય લાગે. એટલે સમય લાગતો હોવાથી એ પુષ્પ ઉદ્ભવતા નથી. આથી જો અંતઃસ્ત્રાવોનું પર્ણોમાંથી કલિકાઓ તરફ સ્થળાંતરણ થાય તો જ વનસ્પતિઓ પુષ્પ ઉત્પન્ન કરવા પ્રેરાય છે. પછી છે કે વનસ્પતિઓમાં પુષ્પોદ્ભવ માટે કોઈ રાસાયણિક પદાર્થ જવાબદાર હોવાનું નક્કી કરવા ઉપરોણ એટલે કે ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે. તેમને ગ્રાફ્ટિંગ એટલે કે એમને લઘુ દિવસીય અને દીર્ઘ દિવસીય એમ 2 છોડ લીધા. તો લઘુ દિવસીય છોડમાં એમને કોકલબર, જેને ગાર્ડર્યું કહેવામાં આવે છે, ઝેન્થિયમ સ્ટ્રુમારિયમ, બરાબર. અને દીર્ઘ દિવસીય વનસ્પતિમાં એમને સિલેન આર્મેરિયા લીધું, સિલેન આર્મેરિયા. તો નીચે દીર્ઘ દિવસીય વનસ્પતિને સ્થાપિત કરવામાં આવી અને ઉપર લઘુ દિવસીય વનસ્પતિને. તો આ રીતે સાયન અને સ્ટક જેવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું. તો જોઈએ તો લઘુ દિવસીય કોકલંબર એટલે કે ગાર્ડર્યું, જેનું વૈજ્ઞાનિક નામ છે ઝેન્થિયમ સ્ટ્રુમારિયમ, વનસ્પતિને ઉનાળાની ઋતુમાં ઉગાડ્યા બાદ લઘુ દિવસીય સમયગાળાની ટ્રીટમેન્ટ આપીને પુષ્પોદ્ભવ માટે પ્રેરિત કરે. પછી તેને દીર્ઘ દિવસીય છોડ એટલે કે સિલેન આર્મેરિયા પર આરોપિત કરતા સિલેન આર્મેરિયા પર પુષ્પો ઉદ્ભવે. આ દીર્ઘ દિવસીય નીચેની અને ઉપરની લઘુ દિવસ. તો પુષ્પ શેમાં ઉદ્ભવ્યા? સિલેન આર્મેરિયા. આ પ્રયોગ એવું દર્શાવે કે બંને છોડ દ્વિદળી વનસ્પતિના અને તદ્દન ભિન્ન કુળના. બંને જે છોડ છે બંને અલગ અલગ કુળના છે. એના અલગ અલગ કુળના હોવા છતાં એકબીજા ઉપર અસર ઉપજાવે છે.
આથી કહી શકાય કે પુષ્પોદ્ભવ પ્રેરતો પદાર્થ તમામ આવૃત બીજધારી વનસ્પતિઓમાં એક જ હોય છે, જે ભિન્ન ભિન્ન વનસ્પતિઓમાં અલગ અલગ સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. એટલે કે લઘુ દિવસીય વનસ્પતિઓના પર્ણોને ઓછો પ્રકાશ સમય મળવાથી અને દીર્ઘ દિવસીય વનસ્પતિના પર્ણોને વધુ પ્રકાશ મળવાથી પુષ્પોદ્ભવ થાય છે. બરાબર. આપણે શેની વાત કરીએ? ફ્લોરિજન કોન્સેપ્ટ, એટલે કે ફ્લોરિજન સિદ્ધાંતની. તો આમાં એવું યાદ રાખવાનું કે જે નીચેના ભાગમાં, છોડના નીચેના ભાગને લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપવામાં આવે, કોઈ પણ છોડ આપણે લીધો તો એમાં લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપવામાં આવે, તો પર્ણવાળા ભાગમાં આમાં આપણે લઘુ દિવસીય ટ્રીટમેન્ટ આપીએ તો જ પુષ્પનું સર્જન થાય. પર્ણવાળા ભાગમાં દીર્ઘ દિવસીય ટ્રીટમેન્ટ આપીએ તો પુષ્પનું સર્જન થતું નથી. બીજું એ યાદ રાખવાનું કે આ કઈ વનસ્પતિમાં થયું હતું? તો ક્રિસેન્થેમમ. અને આ કોને આપ્યું હતું? તો 1936માં ચૈલ્યાખ્યાને આપ્યું હતું. તો હવે આપણે વર્નિલાઇઝેશનની વાત કરીશું. તો પુષ્પોદ્ભવની ક્રિયામાં વાસંતીકરણ, વર્નિલાઇઝેશન એટલે વાસંતીકરણ. તો વાસંતીકરણ કોને કહેવાય? તો લો ટેમ્પરેચર આપવામાં આવે કોઈ પણ છોડને. શોર્ટમાં એટલું યાદ રાખવાનું કે કોઈ પણ છોડને લો ટેમ્પરેચર એટલે કે ઓછું તાપમાન આપવામાં આવે 0 ડિગ્રી સેલ્સિયસ, તો હંમેશા ફ્લાવરિંગ થાય. ફ્લાવરનું શું થશે? પુષ્પસર્જન થશે. ફ્લાવરિંગ થશે એટલે પુષ્પસર્જન થશે. તો એ યાદ રાખવાનું કે ઓછું ટેમ્પરેચર આપવામાં આવે કોઈ પણ છોડને તો પુષ્પસર્જન થાય. જો વધી જશે તાપમાન તો પુષ્પસર્જન થશે નહીં. એ ભલે ને પછી ઉનાળામાં થતી વનસ્પતિ, ધારો કે કોઈ ઉનાળામાં થતી વનસ્પતિ હોય તો એને આપણે લઈએ અને મૂકી દઈએ 0 સેલ્સિયસે લો ટેમ્પરેચરે, તો પણ એ પુષ્પસર્જન કરી શકશે. એટલે એ એક વર્ષાયુમાંથી બહુ વર્ષાયુમાં પણ ફેરવી શકાય, એ રીતે એને કહેવામાં આવી છે. તો આપણે જોઈએ તો લેટિન ભાષામાં વેર, વર્નેલાઇઝેશનમાં વેર એટલે શું કહેવામાં આવે છે? વસંત. એટલે એનું નામ પડ્યું છે વાસંતીકરણ. તો લેટિન ભાષામાં વેર એટલે વસંત એવો અર્થ થાય છે અને તેના ઉપરથી વાસંતીકરણ શબ્દ અસ્તિત્વમાં આવે. આ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ રશિયન જીવશાસ્ત્રી લાયસેન્કોએ કર્યો હતો. કોને કર્યો હતો? રશિયન જીવશાસ્ત્રી લાયસેન્કોએ 1928માં કર્યો હતો. વનસ્પતિઓમાં કૃત્રિમ ઉપચારથી પુષ્પોદ્ભવ કરાવવાની ક્રિયાને શું કહેવામાં આવે? વાસંતીકરણ. કેમ કૃત્રિમ ઉપચાર? તો ઓછું તાપમાન આપીએ તો ફ્લાવર્સ પુષ્પસર્જન થાય, તો એને શું કહેવામાં આવશે? વાસંતીકરણ. તો એની વ્યાખ્યા થશે કે વનસ્પતિઓમાં કૃત્રિમ ઉપચારથી પુષ્પોદ્ભવ એટલે કે પુષ્પનું સર્જન કરાવવામાં આવે તો તે ઘટનાને વાસંતીકરણ કહેવામાં આવે છે. અને એને બીજા શબ્દોમાં શું કહેવામાં આવશે? વર્નેલાઇઝેશન. તો મોટા ભાગે વાસંતીકરણ નીચા ઉષ્ણતામાન પર આધારિત હોય છે. શિયાળુ ઘઉંને શીતોપચાર એટલે કે ઓછું તાપમાન આપીએ તો એમના વસંત ઋતુમાં પુષ્પોદ્ભવ કરી શકાય. એવું ધ્યાન પર આવતા આ શબ્દ બનાવાયો હતો. કયો? વાસંતીકરણ. આ રીતે શીતોપચાર પામેલા છોડવાઓના આનુવંશિક લક્ષણોમાં ફેરફાર થતો નથી. આપણે આને એવું હોય કે આ તરત ફ્લાવરિંગ થતું હશે તો એના આનુવંશિક લક્ષણો બદલાઈ જતા હશે? ના. કોઈપણ છોડને લો ટેમ્પરેચર એટલે કે ઓછું તાપમાન આપીને આપણે પુષ્પસર્જન કરાવીએ તો પણ એના આનુવંશિક ફેરફારોમાં કોઈ જ જરા પણ ફેરફાર થતો નથી. તો
વનસ્પતિઓ કુદરતી સંજોગોમાં શિયાળાની ઋતુમાં જે ઠંડીનો ગાળો અનુભવે તે તેમને કૃત્રિમ રીતે શીતોપચાર આપીને એમના પુષ્પનો ઉદ્ભવ કરવા માટે જરૂરી હોય છે. કેટલાક કિસ્સાઓમાં બીજનો આપણે જોઈએ તો કેવું, ધારો કે આપણે કોઈ આ બીજ લીધું, આ બીજને આપણે 0°C, તો અહીંયા શું થશે, ફ્લાવરનું નિર્માણ થશે. પછી આ બીજને આપણે 33.5°C જમીનમાં નાખીએ તો અહીંયા ફ્લાવરનું નિર્માણ નહીં થાય. ફરીથી આ બીજને આપણે 0°C આપીએ તો ફરીથી ફ્લાવરનું નિર્માણ થશે. તો શું કહેવાય, આ વનેલાઇઝ્ડ બીજ કહેવાય. આ જે બીજ નીચા તાપમાને મૂકવામાં આવ્યું એટલે એને શું કહેવાય, વનેલાઇઝ્ડ બીજ, એટલે વાસંતીકરણ બીજ. અને આ શું કહેવાશે, ડીવનેલાઇઝ્ડ સીડ, જે વાસંતીકરણ માટે અનુકૂળ નથી એવું સીડ. તો આમાં આ રીતે આપણે 0°C મૂકીએ તો જ પુષ્પનો ઉદ્ભવ થાય છે. તો શું કહેવાય કે સીડ પાસે વર્નેલિન નામનો હોર્મોન છે. વર્નેલિન નામનો હોર્મોન હોવાથી તે લો ટેમ્પરેચરે એક્ટિવેટ થાય છે. બીજમાં વર્નેલિન નામનો હોર્મોન હોવાથી અને એને આપણે નીચું તાપમાન આપીએ તો જ ફ્લાવરનું નિર્માણ થયું. આમાં પણ વર્નેલિન નામનો હોર્મોન તો છે, પણ એને નીચું તાપમાન આપવામાં આવ્યું નથી, તેથી પુષ્પનું સર્જન ન થયું. બીજમાં વર્નેલિન નામનો હોર્મોન અને 0°C તો પુષ્પનું સર્જન થયું. એ રીતે બીજમાં વર્નેલિન નામનો અંતઃસ્ત્રાવ આવેલો હોય છે. તો જોઈએ આપણે, તો બીજાંકુરણની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયાઓને ઝડપી બનાવવા બીજને વાવતા પહેલાં નિશ્ચિત સમય માટે આપવામાં આવતી યોગ્ય તાપમાનની કે રાસાયણિક પદાર્થોની ટ્રીટમેન્ટને વાસંતીકરણ કહેવામાં આવે છે. લાયસેન્કોએ વાસંતીકરણનો ઉપયોગ રશિયાના જે ભાગોમાં વહેલા હિમપાતને કારણે અથવા અનાવૃષ્ટિને કારણે પાકની સિઝન ટૂંકી પડતી હોય, પાકની સિઝન અમુક વનસ્પતિઓ એવી હોય કે ટૂંકી પડતી હોય, તો એ પાક વહેલો લાવવા માટે વાસંતીકરણ કર્યું. પરંતુ એક જ જમીનમાં એક સિઝનમાં 2 પાક લેવા માટે પણ વાસંતીકરણનો ઉપયોગ કરવામાં આવે. વનસ્પતિની જુદી જુદી જાતિઓમાં શીતોપચારને પરિણામે થતી પ્રક્રિયાઓ વચ્ચે ભેદ હોય છે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે બીજ લઈએ, આપણે કોઈ પણ વનસ્પતિના બીજ લઈએ તો બીજ જોડે વર્નેલિન નામનો અંતઃસ્ત્રાવ તો હશે જ, પણ એને આપણે ઓછું તાપમાન આપીએ તો ફ્લાવરનું એટલે પુષ્પ સર્જન થશે. તો ધારો કે હવે આપણે શિયાળુ વર્ષાયુ જાતિઓ લઈએ. શિયાળુ વર્ષાયુ જાતિઓમાં બીજમાં પૂરતો ભેજ હોય એ શરતે બીજને કે નાના બીજાંકુરણને શીતોપચાર આપવાથી, એટલે કે ઓછું તાપમાન આપીએ. શીતોપચાર એટલે ઓછું તાપમાન, બરાબર, લો ટેમ્પરેચર, તો તેઓમાં સમય કરતાં વહેલો પુષ્પ ઉદ્ભવ થાય. બીજું જૂથ દ્વિવર્ષાયુ વનસ્પતિઓનું છે. આ વનસ્પતિઓમાં 2 વર્ષ પછી પુષ્પોદ્ભવ થાય છે. આ વનસ્પતિઓ તો પહેલા વર્ષે વાનસ્પતિક વૃદ્ધિ કરે છે. આ સમયગાળા દરમિયાન શિયાળામાં તેમને શીતોપચાર મળવો જરૂરી છે, એટલે શિયાળામાં એમને લો ટેમ્પરેચર મળવો જરૂરી છે. જો તેમને શિયાળામાં ઠંડુ વાતાવરણ ના મળે તો મોટાભાગની દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં પુષ્પોદ્ભવ થાય નહીં અને અચોક્કસ સમય સુધી તેઓમાં વાનસ્પતિક અવસ્થામાં જ રહી જાય, એટલે રિપ્રોડક્શન ફેઝમાં ના આવે, વેજીટેટિવ ફેઝમાં જ રહે એમ કે. આ બાબતથી ધ્યાને લઈ ક્લેબ્સ નામના સંશોધકે ક્રમિક વિકાસની ચર્ચા કરી. તેમના મત મુજબ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસના જુદા જુદા તબક્કાઓના સંચાલન માટે તાપમાન અને પ્રકાશની
નિશ્ચિત પ્રમાણમાં જરૂરિયાત હોય. બરાબર. તો લાયસેન્કોએ ક્લિપ્સના અધિતર્કના અનુમોદન આપતા જણાવ્યું કે વૃદ્ધિ અને વિકાસ બંને કેવી અલગ પ્રક્રિયાઓ છે. વૃદ્ધિમાં શું થાય? તો વૃદ્ધિમાં વનસ્પતિના આકાર, કદ અને વજનમાં વધારો થાય. જ્યારે વિકાસમાં તો વનસ્પતિના વિકાસમાં પુષ્પ નિર્માણ, ફળ અને બીજ નિર્માણનો સમાવેશ થાય. આમ વિકાસની પ્રક્રિયા પ્રજનન સાથે સંકળાયેલી છે અને વૃદ્ધિના તબક્કામાં ક્યાંય અવરોધ ઉત્પન્ન થાય તો વિકાસના તબક્કો અટકાઈ જાય. જો વૃદ્ધિ જ ના થાય તો વિકાસ ક્યાંથી થાય? એટલે કે વેજીટેટિવ ફેઝ જ ના આવે તો રિપ્રોડક્ટિવ ફેઝ ક્યાંથી થવાનો જ છે? તો ઇમ્પોસિબલ જ છે. તો વર્નેલિન નામનો અંતઃસ્ત્રાવ શેમાં જોવા મળશે? વર્નેલાઇઝેશનમાં. જેના નામ ઉપરથી વર્નેલાઇઝેશનના નામ ઉપરથી વર્નેલિન એવો શબ્દ આપવામાં આવ્યો છે. એ શબ્દ કોને આપ્યો? તો લેંગ, મેન્ચર્સ અને હેમનર. લેંગ, મેન્ચર્સ અને હેમનર્સ નામના વૈજ્ઞાનિકોએ વાસંતીકરણની ક્રિયા દરમિયાન ભ્રૂણાગ્રના વર્નેલિન નામનો અંતઃસ્ત્રાવ ઉદ્ભવે જે પુષ્પોદ્ભવની ક્રિયાને એટલે કે પુષ્પ સર્જન માટેની ક્રિયાને ઉત્તેજે છે. તો આપણે હવે વાસંતીકરણનું મહત્ત્વ, એનું મહત્ત્વ શું વનસ્પતિઓમાં એ જોઈએ. તો વાસંતીકરણની ટ્રીટમેન્ટ આપવાથી પાકનું ઉત્પાદન સમય કરતાં વહેલું અને વધુ મેળવી શકાય. કેમ વહેલું મેળવી શકાય? તો આપણે કોઈપણ છોડને લો ટેમ્પરેચરે મૂકી દઈએ તો પછી પુષ્પ સર્જન થવાનું જ છે. એટલે આપણને વહેલું અને ઝડપથી એનું ઉત્પાદન મળી રહે. બીજું એ કે શિયાળુ ઘઉંને વાસંતીકરણની ટ્રીટમેન્ટ આપી ઉનાળામાં ઉગાડી વહેલા અને વધુ પ્રમાણમાં પુષ્પોદ્ભવ મેળવી શકાય છે. એટલે કે આ ક્રિયા શિયાળુ જાતિને ઉનાળુ જાતિમાં ફેરવવામાં ખૂબ મદદરૂપ થાય. શિયાળામાં થતું હોય ને ઉનાળામાં કરીએ કાંઈ, ઉનાળામાં થતું હોય તો શિયાળામાં કરી શકાય. તો ઘઉં જે છે એ શિયાળુ જાતિ છે, તો શિયાળુ જાતિને ઉનાળા જાતિમાં પણ ફેરવી શકાય છે. એટલે એને ઉનાળામાં પણ ઉગાડી શકાય છે, શિયાળામાં તો એ ઉગવાનું જ છે. એ રીતે તો વાસંતીકરણની ક્રિયાથી દ્વિવર્ષાયુ છોડને એક વર્ષાયુ છોડમાં ફેરવી શકાય છે. મેં કીધું આગળ એ જ કે દ્વિવર્ષાયુ છોડ હોય તો એને એક વર્ષાયુ છોડમાં ફેરવી શકાય. વનસ્પતિઓના બીજને એબ્સિસિક એસિડની ટ્રીટમેન્ટ દ્વારા વાસંતીકરણ કરવામાં આવે તો આ બીજમાંથી ઉગતી વનસ્પતિઓ દુષ્કાળનો એટલે કે પાણીની અછતનો સામનો કરી શકે છે અને પુષ્પોદ્ભવ પણ વહેલો થાય છે. એબ્સિસિક એસિડ જે હોર્મોન છે એ પ્લાન્ટ ગ્રોથ હોર્મોન નથી, એટલે વૃદ્ધિ ના કરે, વૃદ્ધિનો અટકાવ કરે, એટલે કે ઇન્હિબિટર હોર્મોન છે. પાંચમું એ કે જે પ્રદેશમાં હિમપાત એટલે કે બરફવર્ષા થતી હોય એના કારણે અથવા અનાવૃષ્ટિ કે પાણીની અછતને કારણે પાક લેવાની સિઝનનો સમયગાળો ટૂંકો પડતો હોય ત્યાં વહેલો પાક લેવા માટે વાસંતીકરણ ઉપયોગી છે. અને છેલ્લો મુદ્દો એ કે વનસ્પતિના સંવર્ધનના કાર્યમાં પણ વાસંતીકરણ ખૂબ જ ઉપયોગી છે. તો આપણે આજે ફ્લોરિજન કોન્સેપ્ટ અને વર્નેલાઇઝેશનનો અભ્યાસ કર્યો. જો કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે.